એક મહિનો નહીં થવા દઈએ, મોટો ધડાકો થશે ગુજરાતમાં, માનવ મહેરામણ ઉભરાશે. મેં કીધું જ્યાં સુધી ઝૂકશે નહીં ત્યાં સુધી ખેડૂતો હવે મૂકશે નહીં. ગુજરાતીમાં કહેવત છે, ભૂવો ધૂણે તો નાળિયેર ઘર હામું નાખે. આપણા બે ભૂવા દિલ્હીમાં બેઠા છે. અમે તો ખુશી ખુશી, હું તો જીતુભાઈને પોતે ફુલાર કરીશ જો 5 ગણું કરી દેતો. જીતુભાઈની વાહ વાહ કરીશ, ભાષણ કરીશ કે વાહ જીતુભાઈ વાહ. કોઈ ક્રેડિટ જોતી નથી. ગુજરાતના ખેડૂતોને ન્યાય મળે એ જ સપનું છે. અચ્છા, એક પણ ભાજપનો ધારાસભ્ય ખેડૂતોના આંદોલનમાં કેમ ના જોડાયો? કેમ ના બોલ્યો? મત તો ખેડૂતના લે છે, લખે છે ખેડૂત પુત્ર, તો કેમ ખેડૂતની વાત નથી કરતો? લોકોને મોબિલાઇઝ કરે છતાં એમ કે આ તો કોંગ્રેસ જ મતું કરતી હતી. એ તો બેગાની કે ને સાદી મેં અબ્દુલ્લા દિવાનાની જેમ એમને એમ થયું કે અમે રહી ગયા. પણ જો કુદરત કોઈને છોડતી નથી. હું માનું છું કે આમાં કોઈ ક્રેડિટ લેવાવાળી વાત જ ખોટી છે. શેની ક્રેડિટ? ખેડૂતોને ન્યાય મળે એની આ લડાઈ છે. આ ક્રેડિટ લેવાની લડાઈ છે જ નહીં. 2 ચરણ ચેનલ હોય તો અમને બદનામ કરવા માટેના બધાય કાવા દાવા કરે. આ ના થયું ને બદનામ. આજે ખુલ્લે આમ લોકો પોલીસ પ્રોટેક્શન માગવા પડે છે, અમારે નથી માગવા પડતા. ગુજરાતમાં ખેડૂતોનો જે વીજલાઇનનો મુદ્દો છે તે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે અને આમને જ લઈને કોંગ્રેસ જે છે તેમના દ્વારા એક પદયાત્રા જે છે તે પણ અત્યારે ચાલી રહી છે. પદયાત્રા વ્રજવાણીથી લઈ અને દ્વારકા સુધી પહોંચવાની છે. અત્યારે 14 તારીખે દ્વારકા પહોંચે તેવી વાત છે. ત્યારે લાલજીભાઈ આપણી સાથે છે, લાલજીભાઈ સાથે જ વાત કરીશું. હાલ પદયાત્રા વ્રજવાણીથી શરૂ કરવામાં આવી હતી અને હવે 14 તારીખે આસપાસ દ્વારકા પહોંચવાની છે. પહેલાં તો અત્યારે જે કેવા મુદ્દાઓ જે છે તે રસ્તામાં તમને મળી રહ્યા છે, પદયાત્રાનો કેવો રિસ્પોન્સ? જો આખા પદયાત્રા દરમિયાન જે જોવા મળ્યું કે અમે લોકો ગુજરાત આખામાં જ્યાં વીજ પુલ આવી રીતના નીકળી રહ્યા છે, આપ સૌ જાણો છો કે ગુજરાતમાં 100થી વધારે લાઈન અને 1.5 લાખથી વધારે થાંભલાઓ નખાવાના છે. 5.5 લાખ ખેડૂત જે છે એના પરિવારો જે છે એની ઉપર અસર થવાની છે. આ બધું જ જોતાં ગુજરાતના 1-2 જિલ્લા કોઈ બચી જાય તો જુદી વાત છે. અને આ થાંભલાઓની લાઈનોની જે છે એ કંઈ અટકવાના નથી. આજે 100ની વાત છે, કાલે 200 પણ થઈ શકે. એટલે ગુજરાતમાં થાંભલાઓના જાળા રચાવાના છે. કચ્છમાં અમે જ્યારે વ્રજવાણીથી શરૂ કર્યું અને પહેલા જ દિવસે રણમાં રોટલા અને રણમાં રાહડા એ આખા યાત્રાઓમાં ગાતા જે છે અમે નીકળ્યા હતા. અને રસ્તે આવતા જોયું, ગામડામાં પૂછ્યું, સહી ગામમાં પૂછ્યું, જે છે એ શિવલખામાં પૂછ્યું, અલગ અલગ ગામમાં, તો ક્યાંક થાંભલાના જૂની લાઈનોમાં 35,000 ને ક્યાંક 40,000 ને એવું ચૂક્યા. તારવાળાને 1 રૂપિયો ફદ્યું ના ચૂક્યું. એક ખેડૂત મળ્યા કે મારા ખેતરમાં 2 થાંભલા એવા છે અને મને 1 રૂપિયો નથી મળ્યો. આવું અનેક જગ્યાએ આપણને જોવા મળ્યો. અમે પડધરી જેવા કે ટંકારા જેવા વિસ્તારમાં ગયા તો પડધરી તાલુકામાં પણ જે છે એ ત્યાં ખબર પડી કે સાવ નજીવા વળતર લોકોને ચૂકવે છે, લાઈનો આવે છે. અને ગઈકાલે અમે એક ગામમાં ગયા તો નેહડામાં, ત્યાં પૂછ્યું કે સામે ખેતરમાં થાંભલો આવે છે, એમાં એમ કે લોકોએ 2 લાખમાં ખાલી કે સહમત કરી ગયા હતા. આ તો ગુજરાતના ખેડૂતોને આમ કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના લોકોએ મળીને આખા ગુજરાતમાં ખૂબ શિબિરો, તાલીમો કરીને, નાની મોટી 100થી વધારે મિટિંગો કરીને અત્યારે ગુજરાતના ખેડૂતો ગામોગામ હવે સરકારને એ કહેતા થઈ ગયા છે કે તમે અદાણી અંબાણીના દલાલ ના બનો. તમે અમારા ખેતરમાં થાંભલો નાખ્યા પહેલાં અમારી સહમતિ લેવી પડે. કલેક્ટર ડાયરેક્ટ ઓર્ડર કરે ના ચાલે. એટલે હવે ગુજરાતના યુવાનો અને ખેડૂતો બહેનો કાયદાથી જાણકાર બન્યા છે, પોતાના અધિકારથી જાણકાર બન્યા છે. એના લીધે સરકારને અત્યારે ભીંહ પડી ગઈ છે. નાની ટ્રેક્ટર યાત્રાઓ, નાની સભાઓથી લઈને 15 જૂનવાળી 1 જ ઝોન 15 ઝોન કે જેણે સરકારે પોતે ષડયંત્રના ભાગરૂપે ચોક્કસ લોકોના સહારાથી એ યાત્રાને છેલ્લા 10 કિલોમીટર બાકી હતા અને મગમાં ધોકો, પીઠમાં ખંજર એ કર્યું. તેમ છતાંય મન મક્કમ કરીને પાછા જે કહે ને પેલું અમર પંછીની જેમ કે કાટ દો, જલા દો, પણ રાખથી જે છે ઊંચી ઉડાન ભરશું, એમ પાછી અમે લોકો જે લોકો આ લડવૈયા હતા બધાએ ઊંચી ઉડાન ભરી ગામોગામ આંદોલનો શરૂ થયા. યાત્રા શરૂ થઈ, અડધે રસ્તે પહોંચી ત્યાં સરકાર જે છે ઘૂંટણીએ પડી છે. અમને દ્વારકા પહોંચીએ ત્યાં સુધી સરકાર દંડવત થઈ જાય કાળિયા ઠાકરના સામે અને ખેડૂતો સામે. અને તો કહો ને કે બલરામની જેમ કૃષ્ણ પાસે જઈ રહ્યા છે કહેવા માટે, સુદામાની જેમ જઈ રહ્યા છે કે અમે તારા સખા છીએ, તારા ભાઈ છીએ અને તારા ભરોસે છીએ. સરકાર સાંભળતી નથી. ત્યારે મને વિશ્વાસ છે કે સરકારને ઝૂકવું પડશે. કાયદો બીજું
સરકાર કાયદાના વિરુદ્ધમાં જઈ રહી છે. અમે કાયદા વિરુદ્ધની નહીં, અમે કાયદાની મર્યાદામાં માંગણીઓ કરી રહ્યા છીએ કે કાયદો આવું કહે છે કે આટલું મળવું જોઈએ વળતર. સરકાર કાયદો ઘોળીને પી ગઈ છે. કલેક્ટરો અને પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે એ સરકારના પીઠ્ઠુઓ બનીને અથવા ઉદ્યોગપતિઓના દલાલો બનીને કામ કરી રહ્યા છે. ત્યારે આ લડાઈમાં ગામોગામથી જે બહેનો જોડાઈ રહી છે, જે યુવાનો જોડાઈ રહ્યા છે, એ ગુજરાતમાં ક્રાંતિ કરી રહ્યા છે. ગઈ ચૂંટણીમાં, હજુ તો 4 મહિના પહેલાંની ચૂંટણીઓમાં ભાજપને 90% મતદાન કરવાવાળું ગામ આખું ગામ ઢોલ નગારા સાથે સ્વાગત કરે છે અને બહાર આવે છે અને એમ કહે છે કે અમે છેતરાઈ ગયા છીએ, અમે લૂંટાઈ રહ્યા છીએ. હું માનું છું કે ગુજરાતના લોકોની જે છે આ વીજળીના થાંભલાએ આંખો ખોલી નાખી છે. હવે ગામો ગામ લડાઈ શરૂ થઈ છે. આ લડાઈ જે છે એ 14 તારીખે જ્યારે એનું આમ તો અલ્પ વિરામ અમે તો કહીએ છીએ, પૂર્ણ વિરામ તો આ યાત્રાનું ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી સરકાર અમારી 100% માંગણીઓનો સ્વીકાર નહીં કરે. પાર્ટ 2 પૂરું થશે ત્યાં સુધીમાં જો રિઝલ્ટ નહીં આવે તો પાર્ટ 3 માટેની તૈયારી કરી જ લીધી છે. જ્યાં સુધી સરકાર ઝૂકશે નહીં ત્યાં સુધી કિસાન કોંગ્રેસ અને ગુજરાતના ખેડૂતો એને મૂકશે નહીં. દલજીભાઈ, 15 જૂન એક જ ધૂનવાળી તમે જે વાત કરી, આખો કાર્યક્રમ જે સામે આવ્યો છે, બબાલ થઈ હતી, જે દ્રશ્યો અમે ત્યાં જ હતા, તે દ્રશ્યો પણ અમે જોયા હતા. હવે તમે એને ભાજપ અને આપને એના ઉપર પ્રહાર કરી રહ્યો છો આખી ઘટનાને લઈને. પરંતુ ક્યાંક ને ક્યાંક અમે જ્યારે ખેડૂતો સાથે વાત કરી ત્યારે એમનું કહેવું એવું હતું કે અમને ગાંધીનગર સુધીની વાત થઈ હતી લઈ જવા માટેની, પરંતુ અહીંયા કોંગ્રેસ દ્વારા જે સભાને ગોઠવી દેવામાં આવ્યું, બરાબર છે, આ કેટલું વ્યાજબી? એનાથી ખેડૂતો નારાજ થયા હતા. જો ખેડૂતો નારાજ હોત તો અમે ગામડે જઈ જ ના શકે. બીજા જ દિવસે અમને સાપકડા ગામમાં એક મોટી સભા થઈ. એ ચોક્કસ એક મોબિલાઇઝ કરેલા એ વિસાવદરના 20-25, સુરતથી આવેલા, અમદાવાદ શહેરમાંથી આવેલા 20-25, 30-50નું ટોળું હતું. અને એક ચોક્કસ મોરબી જિલ્લાના કેબિનેટ મંત્રી તરીકે પદ ભોગવતા લોકોના અમુક ચોક્કસ માણસો હતા કે જેણે આખી યાત્રાને નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર. એમાં સરકાર સાથે સાંઠગાંઠ હતી એ લોકોની, જે કર્યું હોય. અચ્છા, પાલભાઈનું કે લાલજીભાઈનું તમે કોઈ એવું ભાષણ સાંભળ્યું કે સરકાર ગાંધીનગર નહીં જવા દે તો અમે તોડફોડ કરશું, તોફાન કરશું? અમે એમ કહ્યું હતું કે આપણે કાયદો નહીં તોડીએ, સરકાર નહીં જવા દે તો અઠે દ્વારકાની જેમ અઠે ગાંધીનગર કરશું. દરેક સભામાં કહ્યું હતું. બીજું, આખી યાત્રા શરૂ થઈ ત્યારથી જ કિસાન કોંગ્રેસનો ઝંડો હતો. કિસાન કોંગ્રેસ બીજી પાર્ટીનું તો છે જ નહીં, કોંગ્રેસનું જ છે. આ આખી યાત્રાઓને મોબિલાઇઝ કરવાનું કે જે કંઈ બધું કરતા હતા એ 5 આગેવાનો 5 કોંગ્રેસના હતા. કોને ખબર નથી? બધાને ખબર હતી. કિસાન કોંગ્રેસના ઝંડા નીચે 400 કિલોમીટર દૂરથી ટ્રેક્ટર આવે, 200 કિલોમીટર દૂરથી ટ્રેક્ટરો આવે. કિસાન કોંગ્રેસના જ નેતાઓ ભાષણો કરે, લોકોને મોબિલાઇઝ કરે, છતાં એમ કે આ તો કોંગ્રેસ જ મતું કરતી હતી. એ તો બેગાની કે ને સાદી મેં અબ્દુલ્લા દિવાનાની જેમ એમને એમ થયું કે અમે રહી ગયા. પણ જો કુદરત કોઈને છોડતી નથી. સત્ય અને અસત્યની ખબર પડ્યા વગર રહેતી જ નથી. તો 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ થયા, જૂઠાણા પર્દાફાશ થઈ ગયા. જે આરોપ મૂકનાર હતા એ અત્યારે આરોપીની જેમ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એ લોકો બહાર નથી નીકળી શકતા, એ લોકો સભાઓ નથી કરી શકતા. અને બીજી બાજુ અમે પગે હાલીને આખા ગુજરાતને ખૂંદી રહ્યા છીએ. એટલે એ અમારું છે, જેને લાંબી લડાઈ લડવી છે, જેને ખેડૂતોની લડાઈ લડવી છે, જેને તપ કરવું છે, તપસ્યા કરવી છે, સંઘર્ષ કરવો છે, એ લોકો અલગ છે. અને માત્ર એક દિવસ હલ્લા ગુલ્લા કરી અને બે વજહ આરોપો કરી અને માત્ર ક્રેડિટ લેવી છે, લોકો અલગ છે. એ એમની પદ્ધતિ, એમને મુબારક. અમારી પદ્ધતિ, અમે લડતા રહેશું. જેતપુરની અંદર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું તેમના કારણે સરકાર ઝૂકી એવું માનવામાં આવી રહ્યું છે. ક્રેડિટ તમે લઈ રહ્યા છો, ખરેખર શું જીત કોની છે? હું માનું છું કે આમાં કોઈ ક્રેડિટ લેવાવાળી વાત જ ખોટી છે. શેની ક્રેડિટ? ખેડૂતોને ન્યાય મળે એની આ લડાઈ છે. આ ક્રેડિટ લેવાની લડાઈ છે જ નહીં. કોઈ દિવસ અમે એવો દાવો કરતા જ નથી, પણ એટલું તો ખરું કે જે 25-30 હજાર કે 35 હજાર થાંભલે આપતા, 1 લાખ ને 2 લાખ ને 3 લાખ આપતા હતા, એ તો 15 જૂન પહેલાં 60 લાખ સુધી તો પહોંચ્યું છે. ઘણી જગ્યાએ સાપકડામાં ચૂકવાણા છે. જિગ્નેશભાઈ ગયા, પાલભાઈ ગયા, હું ગયો, ભાઈ મહેશભાઈ ગયા, જયેશભાઈ ગયા. અમે ગુજરાતમાં આંદોલનો શરૂ થતાં પહેલાં 6 મહિના પહેલાં વીજળીના થાંભલાથી થતા નુકસાન વિશે મારા પોતાના ગામમાં, મારા ફાર્મ પર 250 યુવાનોની શિબિર કરી છે, 2 દિવસની. જેમાં નસીબ જોગે જેતપુરથી પણ 7-8 યુવાનો આવ્યા હતા, જેમાં સાપકડાથી પણ આવ્યા હતા, જેમાં આ બધા
આખા ગુજરાતના લોકો આવ્યા હતા, 19 જિલ્લાના યુવાનો આવ્યા હતા. ધ્રોળમાં મિટિંગ કરી ત્યારે પણ આખા સૌરાષ્ટ્રના યુવાનો આવ્યા હતા. અને આ તો મને લાગે છે કે એપ્રિલ મે ને એમાં અમે બધી તૈયારીઓ કરી હતી. અમારું કામ છે એ ગુજરાતના લડવૈયાઓ તૈયાર કરવાના છે. અમારું કામ છે એ ખેડૂતોની અંદર એક લોક જાગૃતિ લાવવાનું, પોતાના અધિકારો માટેનું કામ છે. અમારું કામ છે એ જ્યોતને જલાવવાનું છે. પ્રકાશ ક્યાં પણ ફેલાય, શું વાંધો છે? કોઈ ચિંતા નથી. મને લાગે છે કે એક ઘણા મીડિયાઓ, ખાસ કરીને જે મેઇન સ્ટ્રીમ મીડિયા છે એવું ચલાવી રહ્યું છે અને એમને એક ચોક્કસ ડિઝાઇન ચલાવી રહી છે. અને ડિઝાઇન જે છે એ અમને બી ખબર છે કે સરકાર શું કામ કોને કેવી રીતે કેટલું મહત્ત્વ આપવું એ આપે છે. 2 ચેનલ હોય તો અમને બદનામ કરવા માટેના બધાય કાવા દાવા કરે. આ ના થયું ને બદનામ. આજે ખુલ્લેઆમ લોકોએ પોલીસ પ્રોટેક્શન માગવા પડે છે, અમારા નથી માગવા પડતા. શું કામ? લોકો વચ્ચે રહેવું છે, લોકો માટે લડવું છે, કોઈ ક્રેડિટ જોતી નથી. ગુજરાતના ખેડૂતોને ન્યાય મળે એ જ સપનું છે. નિલેશ એરવડિયાને તમે ઓળખો છો, જે જેતપુર આંદોલનમાં બેઠા હતા એમને? હું એમને નામથી ઘણા વર્ષોથી ઓળખું છું. એ જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા, જિલ્લા પંચાયતના પ્રમુખ એમના વાઇફ બન્યા હતા. આ બધી પ્રોસેસથી હું પરિચિત છું. એ પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા હતા. આ બધી જ ખબર છે, એમના વિશે ખબર છે. એ આમ આદમી પાર્ટીમાં છે એ પણ ખબર છે, બધું જ. પણ હું માનું છું કે મારી આપના માધ્યમથી પણ દરેક મીડિયાને પણ વિનંતી છે કે ખેડૂતોના આંદોલન છે ને એમાં જે આવા બધા પ્રકારના ઘટનાઓ જે બને ને, એ હમણાં જેમ કે એક કલાકારનું પેલું ટેક્સવાળું સ્ટેટમેન્ટ આવ્યું, બધા લોકો એની પર સરકાર પોતે આખા આંદોલન ડાયવર્ટ કરવા માટે ઇસ્યુ ઊભા કરવા માગે છે. હું એવું માનું છું જેણે જે કર્યું એને મુબારક. માત્ર ખેડૂતોના મુદ્દા અને ખેડૂતોના આંદોલનો પર જ ફોકસ થવું જોઈએ. આ સરકાર સામે તોપનું નાળતું છે એ સરકાર પોતે હામું કરી દેવા માગે છે. એમાંથી બધાય બહાર આવવું જોઈએ. ક્રેડિટ લેવામાંથી બહાર આવવું જોઈએ, આરોપ મૂકવામાંથી બહાર આવવું જોઈએ. માત્ર ફોકસ અમને તમતાર જે ગાળો દેવે દો, ખેડૂતોને ન્યાય આપો, આટલી જ વાત. સરકારે જે પરિપત્ર પણ જાહેર કર્યો ને જે માંગણીઓ હતી ખેડૂતોની, કેટલાક અંશે તે પૂરી કરવાનો પણ પ્રયાસ કર્યો. આને કેવી રીતે જુઓ છો? અને બીજી વસ્તુ એ કે જે 4 ગણા આપવાની જે અન્ય રાજ્યોમાં અપાયા છે પણ ગુજરાતમાં માત્ર 2 ગણા આપવાની, તો લાગે છે ક્યાંક હજુ પણ સરકાર વીજ કંપનીઓને ફાયદો કરાવી રહી છે? એટલે આમાં ચોખ્ખી વાત છે ભાઈ. કાયદો 4 ગણાની વાત કરે છે તો આ સરકારને પેટમાં ક્યાં દુખે છે? આપવાનું અદાણી, અંબાણી, સુઝલોન જેવી કંપનીઓ છે. સરકારે પોતાના પૈસા આપવા નથી, તો સરકાર જે છે એ ઉદ્યોગપતિ વતી દલાલ બનીને ખેડૂતોના હિસ્સાનું કેમ દબાવે છે? બીજું, જે વીજ લાઇનના કરંટમાં કોઈ મરી જાય, કોઈ જાનહાનિ થાય, અમારા ખેડૂતોના દીકરા દીકરીઓ છે એનું નુકસાન થાય, તો એની પોલિસી કેમ નથી બનાવતી? અને એ જ રીતે જે તાર નીકળવાના છે એમાંય અર્બન એરિયામાં 60% આપશે માર્કેટના અને ગ્રામીણમાં 30%. તમારે કેમ ગામડાઓને પતાવી દેવા છે, ખેડૂતોને પતાવી દેવા છે, બિલ્ડરોને હાચવવા છે? એટલે કારણ કે અર્બન એરિયામાં જમીન કોની હોય તો કે બિલ્ડરોની, ગામડામાં જમીન કોની હોય તો કે ગામડાના લોકોની, ખેડૂતોની. ખેડૂતોને 30%, બિલ્ડરોને 60%. કેમ ભાઈ આવો ભેદભાવ કેમ? આ સવાલ એમ નેમ ઊભો છે. બીજું કે એ એમઆરસીની વાત જે કરે છે એ એમઆરસીમાં 2/3 મેજોરિટી આજે ઉદ્યોગપતિઓની સરકારની, 1/3 ખેડૂત. તો 2 તોતિંગ અવાજ, સરકારનો અવાજ, ઉદ્યોગપતિનો અવાજ, એની સામે મારો બિચારો ખેડૂત થઈ જાય એનો અવાજ. એવું શું કામ? કેમ ઇક્વલ નહીં? કેમ મેજોરિટી ખેડૂતોની નહીં? એટલે સરકાર જે છે ને એ ઉદ્યોગપતિઓની દલાલ છે, ખેડૂતોની વિરોધી છે, ખેત મજૂરોનો, પશુપાલકોની વિરોધી છે. અને આ સરકારના મૂળિયા ઉખેડી નાખવા સિવાય હવે કોઈ વિકલ્પ જ નથી. જીતુ વાઘાણીએ વારંવાર જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેમણે કહ્યું કે અમને જે છે તે ખેડૂતોની અમે વહારે આવીએ છીએ, ખેડૂતો મુદ્દે અમને રાજકારણ કરવું ગમતું નથી. આરોપો લગાવ્યા છે કોંગ્રેસ ઉપર કે ખેડૂતો મુદ્દે કોંગ્રેસ રાજકારણ કરી રહી છે. અમારે તો જીતુભાઈને પણ કેવું છે, સંતાર અમને જેટલી તમારે અમને બદનામ કરવા એટલા કરો, કાંઈ વાંધો નથી. કાયદા મુજબ ખેડૂતને બજાર ભાવના 4 ગણો આપો. અને બીજું, ગુજરાતીમાં કહેવત છે, ભૂવો ધૂણે તો નાળિયેર ઘર હામું નાખે. આપણા 2 ભૂવા દિલ્હીમાં બેઠા છે, નરેન્દ્રભાઈ ને અમિતભાઈ. 4 ગણું શું કામ? ખેડૂતને 5 ગણું આપો ને, વારે આવો ને, 5 ગણું આપો, 6 ગણું આપો, અમને શું વાંધો? અમે તો ખુશી ખુશી, હું તો જીતુભાઈને પોતે ફુલાર કરીશ જો 5 ગણું કરી દેતો. જીતુભાઈની વાહ કરીશ, ભાષણ કરીશ કે વાહ જીતુભાઈ વાહ. શું કરવા ખોટી વાતો કરો છો? લૂંટવાની, ખેડૂતોને લૂંટવા છે અને પછી એમ કેવું કે અમે ખેડૂતોની વારે આવશું. આ માવઠું આવ્યું
ત્યારે પેલા 10,000 કરોડ રૂપિયા 35 અને 20 રૂપિયા વીઘે આપ્યા આખા ગુજરાતના ખેડૂતોને 10,000 કરોડ ને અદાણીના એકલાના 33,000 કરોડ. ખેડૂતોની વારે આવો છો. ખેડૂતને ડાર કરવા માટે પોતાના ખેતરની બાજુમાં એક ગુંઠો જમીન જોતો હોય તો તમારી સરકાર નથી આપતી, જ્યારે અંબાણીભાઈ છે એને 5.5 લાખ હેક્ટર જમીન મીટરના ₹1.82 બીડી બાકસથી પણ સસ્તી જમીન આપી છે. 2900 રૂપિયાનો વીઘો જમીન આપી છે. અમારો ખેડૂત 5,000 વીઘો લેવા તૈયાર છે. આપો ને ભાઈ, સરકારની તિજોરી ભરાઈ જશે. પણ તો ના, કારણ કે એ ઉદ્યોગપતિના દલાલો તરીકે કામ કરે છે. એને ખેડૂતોની ચિંતા હોત તો અત્યારે ખાતર માટે લાઇનમાં ના હોત, ખેડૂતો ડીઝલ માટે છે લાઇનમાં ના હોત. એટલે આ સંપૂર્ણ ખેડૂતોને લૂંટવાનું અને ખેડૂતો માટે. અચ્છા, એક પણ ભાજપનો ધારાસભ્ય ખેડૂતોના આંદોલનમાં કેમ ના જોડાયો? કેમ ના બોલ્યો? મત તો ખેડૂતના લે છે, લખે છે ખેડૂત પુત્ર, તો કેમ ખેડૂતની વાત નથી કરતો? ખેડૂતોના વહારે આવે છે તો કયો ને ભાઈ, નરેન્દ્રભાઈ 162 ધારાસભ્યો પત્ર લખો હાલો કે આ તમે અદાણી અંબાણી માટે થઈને ખેડૂતોને લૂંટો છો, એ નહીં ચાલે. આવું 162 ધારાસભ્યો લખી નાખે તો હું જાહેરમાં નતમસ્તક પ્રણામ કરું આ બધાને. હવે હજુ પણ જે ખેડૂતોની માંગ છે કે જે 4 ગણા આપવામાં આવે, અલગ અલગ હજી પણ પેટા પ્રશ્નો ઘણા બધા છે ખેડૂતોના, તો આ જે 14 તારીખે યાત્રા પૂરી થઈ જશે ત્યાં સુધીમાં સરકાર કદાચ કંઈ પગલાં લે કે ન લે તો આગામી રણનીતિ કઈ રીતની રહેશે? 1 મહિનો નહીં થવા દઈએ, મોટો ધડાકો થશે ગુજરાતમાં. માનવ મહેરામણ ઉભરાશે અને એક એવો ધડાકો હશે આ માનવ મહેરામણનો કે હું માનું છું કદાચ એમના ધારાસભ્યો ગામમાં જતા બેસે, એમના ધારાસભ્યો લોકો વચ્ચે જતા બેસે, એવો મહેરામણ છે એ ઉભરાશે. તમે જુઓ આગળની રણનીતિ. મેં કીધું જ્યાં સુધી ઝૂકશે નહીં ત્યાં સુધી ખેડૂતો હવે મૂકશે નહીં. તો આ તો આપણી સાથે લાલજીભાઈ દેસાઈ, તેમણે પણ કહ્યું છે કે જ્યાં સુધી ઝૂકશે નહીં ત્યાં સુધી ખેડૂતો મૂકશે નહીં. એટલે કે આગામી દિવસોની અંદર ખૂબ જ મોટા ધડાકા જે છે તે હવે કોંગ્રેસ કરવા જઈ રહી છે. વીજ લાઇનનો જે મુદ્દો ચાલી રહ્યો છે, આ મુદ્દે જ્યારે આખી પદયાત્રા બ્રજવાણીથી દ્વારકા સુધી લઈને નીકળ્યા છે અને ત્યાં સુધીમાં જો સરકાર 14 તારીખ સુધીમાં હજુ પણ જે પેટા પ્રશ્નો છે, જે 4 ગણા ભાવ આપવાની વાત છે તે નહીં આપે તો આવનાર દિવસોમાં જે કોંગ્રેસ છે તે ક્યાંક ને ક્યાંક મોટું આંદોલન કરશે તેવી પણ અત્યારે ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે આવનાર દિવસોની અંદર જોવું રહેશે કે ખરેખર કોંગ્રેસ હવે ખેડૂતોના મુદ્દે કઈ રીતે લડે છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.